તો ગુડ મોર્નિંગ દોસ્તો. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો જો અમારી પાડી દૂધ પીને મોટી કરવાની થઈ એવું થઈને રહ્યું હોય, કારણ કે ભેંસરીને પાડીને ધબ્બા નહીં દેતી, એટલે અમે આઈને આ ધબરાવાનું કામ કરી. જો કોક કરીને મોટી તો કરવી ને. તો સવારે 1 લીટર અને સાંજે 1 લીટર ગાયનું દૂધ પાવાનું. ગાયનું દૂધ પીએ છીએ. ગાયનું દૂધ પાવાનું. દેશી ગાય હોય એનું દૂધ પાવાનું. દેશી ગાયનું દૂધ પીએ છીએ. જોઈ લો, તમારે પણ આવો પ્રોબ્લેમ થયો હોય પણ ગાય જોવો ઘરની હો. તમારે તો ગાય છે, 3 ગાયો છે. 3 ગાયો હો. 2 ગાયો વિયાવાની ક્યાં અને એ ગાય દોવા દે. આ ઓના નસીબ આ ધોળી ગાય રહે ને, આ ધોળી ગાયનું દૂધ પીવો છે. ઓના નસીબની દોવા દે હે તે પીએ દૂધ. કારણ કે તાત્કાલિક વેવાણી લઈને ભેંસનું દૂધ બીજી ભેંસનું દૂધ ના પવાય, ભારે પડત ના કમ પડે. ચલો છેલ્લી લો, આરી છેલ્લી હે કોઈ કોઈ બહુ ના પીવાય, કાન થઈ જાય. ગોડી પોટી ભરાઈ જાય. હવે પોટી ભરવાની એના જોજે ભરવાની. હા તો દોસ્તો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જબરદસ્ત સપોર્ટ તો કર્યો છે. પતી ગયું પહેર્યું. શું થતું છે? તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. થેન્ક યુ. યસ. તો દોસ્તો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો પાડી આવડી મોટી કરવી પડે. આપણા ઘેર જન્મ લીધો એટલે એને કોઈ મૂકી દેવાય નહીં. તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સપોર્ટ કરજો. અને અમારા કોમેડી વિડીયો જોવા માટે સરપંચની કોમેડી ચેનલ છે, જબરજસ્ત, ભૂલતા નહીં. થેન્ક યુ અરુણજી. કહી દઉં.